હેલો એન્ડ નમસ્કાર. હું છું તમારી મિત્ર અને તમારી સારથી અને કરી રહી છું લિંકિંગ લોસના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત. તો મિત્રો, શું તમે પણ ગુજરાતમાં જજ બનવાનું સ્વપ્ન સેવો છો? તમારું આ સ્વપ્ન લિંકિંગ લોસના માર્ગદર્શન હેઠળ સિદ્ધ થઈ શકે છે. માત્ર 3 સ્ટેજ પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ક્લિયર કરી બની શકો છો તમે પણ જજ સાહેબ. અને હા, આ ત્રણેય સ્ટેજ ક્લિયર કરવા માટે તમારી પડખે છે લિંકિંગ લોસ. સૌ પ્રથમ આપણે જાણીશું ગુજરાત જ્યુડિશરીનો અભ્યાસક્રમ. પ્રિલિમ્સમાં કુલ 2 પેપર હોય છે, જેમાંથી પહેલું પેપર કાયદાને લગતું જ્યારે બીજું પેપર ગુજરાતી ભાષાનું હોય છે. પહેલું પેપર કુલ 100 માર્ક્સનું હોય છે અને તેમાં MCQ વાળા પ્રશ્નો પૂછાય છે અને તે ટોટલી અંગ્રેજીમાં જ હોય છે. આ પેપર માટે 2 કલાકનો સમયગાળો આપવામાં આવે છે. આ પેપરના પ્રશ્નોનો અભ્યાસક્રમ કુલ 3 ભાગમાં વહેંચાયેલો છે. જેમાં નંબર 1 ધ ઇન્ડિયન પેનલ કોડ 1860 એન્ડ ભારતીય ન્યાય સંહિતા 2023 એટલે કે ભારતનો ફોજદારી અધિનિયમ 1860 અને ભારતીય ન્યાય સંહિતા 2023. નંબર 2 ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 એન્ડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023. નંબર 3 ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 એન્ડ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 એટલે કે ભારતનો પુરાવા અધિનિયમ 1872 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. એટલે કે જે 3 નવા કાયદા આવ્યા છે, તો તેની સાથે જૂના કાયદા પણ તમારે વાંચવાના. પરીક્ષામાં જૂના અને નવા બંને કાયદાઓમાંથી તમારે પ્રશ્નો પૂછાશે. નંબર 4 ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 એટલે કે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949. નંબર 5 ધ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958 એટલે કે ગુનેગાર પરીક્ષણ અધિનિયમ 1958. નંબર 6 ધ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015 એટલે કે કિશોર ન્યાય બાળકોની સંભાળ અને સુરક્ષા અધિનિયમ 2015. નંબર 7 ધ પ્રોટેક્શન ઓફ વુમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 એટલે કે કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ 2005. નંબર 8 ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887 એટલે કે ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ 1887. નંબર 9 ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 એટલે કે અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ 1956. નંબર 10 પ્રે કન્સેપ્શન એન્ડ પ્રે નટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ 1994 એટલે કે પૂર્વધારણા અને પ્રેનટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક લિંગ પસંદગી પ્રોહિબિશન અધિનિયમ 1994. નંબર 11 ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 એટલે કે વટાઉ ખત અધિનિયમ 1881. નંબર 12 ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ્સ એન્ડ ડેથ્સ એક્ટ 1969 એટલે કે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969. નંબર 13 ધ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 એટલે કે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012. નંબર 14 ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000. નંબર 15 ધ ઇનડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમેન પ્રોહિબિશન એક્ટ 1986 એટલે કે સ્ત્રી અશિષ્ટ રૂપણ પ્રતિબંધ અધિનિયમ 1986. આ 15 કાયદા ભાગ એમાં સમાવિષ્ટ છે. હવે વાત કરીશું ભાગ બીની, જેમાં લગભગ 13-14 કાયદા અને લીગલ મેક્સિમનો સમાવેશ થાય છે. જેમાં નંબર 1 ધ કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 એટલે કે દીવાની કાર્યવાહી અધિનિયમ 1908. નંબર 2 ધ લિમિટેશન એક્ટ 1963 એટલે કે સમય મર્યાદા અધિનિયમ 1963.
નંબર 3, ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 એટલે કે ભારતનો કરાર અધિનિયમ 1872. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું સંવિધાન. નંબર 5, ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 એટલે કે ભારતીય ભાગીદારી અધિનિયમ 1932. નંબર 6, ધ સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 એટલે કે યથા નિર્દિષ્ટ દાદ અધિનિયમ 1963. નંબર 7, ધ ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004 એટલે કે ગુજરાત કોર્ટ ફીસ અધિનિયમ 2004. નંબર 8, ધ સેલ ઓફ ગુડ્સ એક્ટ 1930 એટલે કે માલ વેચાણ અધિનિયમ 1930. નંબર 9, ધ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 એટલે કે મિલકતની ફેરબદલી અધિનિયમ 1882. નંબર 10, ધ આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ 1996 એટલે કે લવાદ અને સમાધાન ધારો 1996. નંબર 11, ધ કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ 2015 એટલે કે વાણિજ્ય અદાલતો અધિનિયમ 2015. નંબર 12, સક્સેશન લોસ, પર્સનલ લોસ, હિન્દુ, મુસ્લિમ એન્ડ ક્રિશ્ચિયન એટલે કે ઉત્તરાધિકારના કાયદા, વ્યક્તિગત કાયદા જેવા કે હિન્દુ લોસ, મુસ્લિમ લોસ અને ક્રિશ્ચિયન લોસ. નંબર 13, લીગલ મેક્સિમ્સ એટલે કે કાનૂની સૂત્ર, કાનૂની ઉક્તિ અને કાનૂની સુવાક્ય. હવે વાત કરીશું ભાગ સીની, જેમાં 5 બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે 1, જીકે એટલે કે સામાન્ય જ્ઞાન. 2, ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી ભાષાને લગતું સામાન્ય જ્ઞાન. 3, ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે કે તર્કની ચકાસણી. 4, ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી એટલે કે સંખ્યાત્મક અને માનસિક ક્ષમતા. નંબર 5, બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે કોમ્પ્યુટરને લગતું પાયાનું જ્ઞાન. આપણે આ પ્રિલિમ્સના પ્રથમ પેપર એટલે કે કાયદાના પેપરના સંપૂર્ણ અભ્યાસક્રમની વાત કરી. આ પેપરમાં પાસ થવા માટે કુલ 100 માર્ક્સમાંથી મિનિમમ 50 માર્ક્સ લાવવાના રહેશે અને ખોટા જવાબ માટે 0.33 નેગેટિવ માર્ક્સ પણ રહેશે. હવે આપણે વાત કરીશું પ્રિલિમ્સ પરીક્ષાના બીજા પેપર એટલે કે ગુજરાતી ભાષાના પેપર વિશે. આ પેપર ફક્ત તે જ કેન્ડિડેટ્સને આપવાનું રહેશે કે જેઓએ ધોરણ 12 સુધી ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ કે ગુજરાતી સિવાયના અન્ય કોઈપણ ભાષાના મીડિયમમાં અભ્યાસ કર્યો હોય. એટલે કે જેઓએ ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમમાં જ ભણેલા છે તેમને આ પેપર આપવાની જરૂર નથી. ગુજરાતી ભાષાનું પેપર કુલ 50 માર્ક્સનું રહેશે અને તેની માટે 1.5 કલાકનો સમયગાળો આપવામાં આવે છે. આ પેપરમાં પાસ થવા માટે મિનિમમ 20 માર્ક્સ લાવવા પડે. ગુજરાતી ભાષાના પેપરના અભ્યાસક્રમમાં કુલ 8 બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે નંબર 1, ગુજરાતી નિબંધ લેખન. નંબર 2, ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ. નંબર 3, સમાનાર્થી શબ્દો. નંબર 4, વિરુદ્ધાર્થી શબ્દો. નંબર 5, પત્ર લેખન. નંબર 6, ભાષાંતર અનુવાદ. ગુજરાતી ફકરાનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું રહેશે અથવા અંગ્રેજી ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું રહેશે. નંબર 7, ટૂંક નોંધ. કોઈ પણ એક વિષય આપેલો હશે એના ઉપર ટૂંક નોંધ લખવાની રહેશે. નંબર 8, થોડું ઘણું ગુજરાતી વ્યાકરણ. હવે આપણે વાત કરીશું પ્રિલિમ્સ પાસ કર્યા પછી આગળના સ્ટેજ એટલે કે મેઇન્સ એક્ઝામની. મેઇન્સ એક્ઝામમાં કુલ 2 પેપર આપવાના રહેશે. આ બંને પેપરના જવાબ અંગ્રેજી અથવા ગુજરાતી કોઈ પણ એક ભાષામાં લખવાના રહેશે, પરંતુ બંને પેપરની ભાષા એક જ હોવી જોઈએ. જેમ કે કાં તો બંને પેપર અંગ્રેજી ભાષામાં લખવાના, કાં તો બંને પેપર ગુજરાતી ભાષામાં લખવાના. એક પેપર અંગ્રેજીમાં અને એક પેપર ગુજરાતીમાં એમ અલગ અલગ ભાષાઓમાં લખી શકાય નહીં. બંને પેપર એક જ દિવસમાં આપવાના રહેશે. બંને પેપરની વચ્ચે લગભગ 1 કલાકની રિસેસ આપવામાં આવે છે અને દરેક પેપર 100 માર્ક્સનું રહેશે. હવે આપણે વાત કરીશું આ બંને પેપરના અભ્યાસક્રમ વિશે. પેપર 1, ક્રિમિનલ. આ પેપરનો અભ્યાસક્રમ આપણે અગાઉ પ્રિલિમ્સના કાયદાના પેપરના અભ્યાસક્રમ વિશે વાત કરી હતી. તેમાં કુલ 3 પાર્ટ હતા. તેમાંથી પાર્ટ એ કુલ 15 કાયદા તે જ આ પેપરનો અભ્યાસક્રમ રહેશે. પેપર 2,
સિવિલ. આ પેપરનો અભ્યાસક્રમ આપણે અગાઉ પ્રિલિમ્સના કાયદાના પેપરના અભ્યાસક્રમ વિશે વાત કરી હતી. તેમાં કુલ 3 પાર્ટ હતા. તેમાંથી પાર્ટ બીનો જે અભ્યાસક્રમ છે, લગભગ 13-14 કાયદા અને લીગલ મેક્સિમ, એ જ અભ્યાસક્રમ આ પેપર 2 માટે ફાળવેલ છે. મેઇન્સ એક્ઝામ ક્લિયર કરવા માટે દરેક પેપરમાં મિનિમમ 40 માર્ક્સ અને બંને પેપરના માર્ક્સનું ગ્રાન્ડ ટોટલ મિનિમમ 100 માર્ક્સ હોવું જોઈએ. એટલે કે જો એક પેપરમાં 40 માર્ક્સ લાવ્યા હોય તો બીજા પેપરમાં મિનિમમ 60 માર્ક્સ લાવવા જ પડે. એક પેપરમાં 100 માર્ક્સ લાવ્યા હોય અને જો બીજા પેપરમાં 39 માર્ક્સ લાવ્યા હોય તો પણ એક્ઝામ ક્લિયર થાય નહીં. પરંતુ ડોન્ટ વરી, બંને પેપરમાં ખૂબ જ સારા માર્ક્સ લાવી ઇન્ટરવ્યૂમાં પહોંચવા માટે તમારી મદદ કરશે લિંકિંગ લોસ, જેમાં તમારી માટે છે લાઈવ ક્લાસીસ, રેકોર્ડેડ ક્લાસીસ, લિંકિંગ ચાર્ટ્સ, લિંકિંગ બેર એક્ટ્સ, પેપરાથોન બુકલેટ્સ, ટેસ્ટ સિરીઝ, મોક ટેસ્ટ, પર્સનલ ગાઈડલાઇન્સ વગેરેનો સમાવેશ થાય છે. હવે વાત કરીશું મેન્સ એક્ઝામ ક્લિયર કર્યા પછી ઇન્ટરવ્યૂ માટેની તૈયારીની. ઇન્ટરવ્યૂ કુલ 50 માર્ક્સનું રહેશે, જેમાંથી પાસ થવા માટે મિનિમમ 20 માર્ક્સ લાવવાના રહેશે. ઇન્ટરવ્યૂની તૈયારી પણ કરાવે છે લિંકિંગ લોસ, જેમાં મોક ટેસ્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, પર્સનલ ગાઈડન્સ વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો, થઈ જાઓ તૈયાર ગુજરાતમાં જજ સાહેબ બનવા માટે. સ્ટેજ છે 3 અને તૈયારી માત્ર એક દ્વારા, તે છે લિંકિંગ લોસ. જીજેસથી જંગ, લિંકિંગ લોસની સંગ. આભાર.